હાલમાં શરૂ કરવામાં આવેલ ન્યુમોનિયા અંગેનો સાન્સ કેમ્પેઇન શા માટે શરૂ કરવામાં આવ્યો છે તેમજ તેનો મુખ્ય હેતુ શું છે તે અંગે આયુષ મેડિકલ ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવી। સરકાર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી અવનવા કેમ્પેઇન યોજવામાં આવતા હોય છે, શરૂ કરવામાં આવતા હોય છે, જેથી કરીને લોકોમાં વિવિધ રોગો બાબતે જાગૃતતા આવે તેમજ આવા રોગો થતા અટકાવી શકાય તે માટે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે, જેના થકી લોકોને જાગૃત કરવામાં આવે છે। હાલમાં સરકાર દ્વારા ન્યુમોનિયા સાન્સ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ ન્યુમોનિયાને ઘટાડવાનો છે। હું ડોક્ટર ધાર્મિક પંડ્યા આયુષ મેડિકલ ઓફિસર તરીકે અર્બન 1 નવા ઝાપા મહુવામાં ફરજ બજાવું છું। અત્યારે તાજેતરમાં સરકારે સાન્સ કેમ્પેઇન ચાલુ કરેલું છે। સાન્સ એટલે કે સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન ટુ ન્યુટ્રલાઇઝ ન્યુમોનિયા। આ કેમ્પેઇન સરકારે ન્યુમોનિયાને ઘટાડવા અને તેનાથી જે મૃત્યુ થાય છે એ ઘટાડવા માટે ચાલુ કરેલ છે। આ કેમ્પેઇનની શરૂઆત 12 નવેમ્બરથી થયેલી છે કે જ્યારે વર્લ્ડ ન્યુમોનિયા ડે તરીકે ઉજવવામાં આવે છે। તે ફેબ્રુઆરી 29 સુધી ચાલવાનું છે કેમ્પેઇન। ન્યુમોનિયામાં થાય છે શું તો ન્યુમોનિયા છે એ ફેફસા એક અથવા બંને ફેફસાની નળી પર સોજો આવે તેને ન્યુમોનિયા કહેવામાં આવે છે। એમાં શરદી, ખાંસી, તાવ, છાતીમાં દુખાવો, શ્વાસ દર વધી જવો આવું બધું લક્ષણો જોવા મળે છે। તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે। ન્યુમોનિયા જોવા ક્યાં મળે છે તો કુપોષિત બાળક કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેનામાં આવો ન્યુમોનિયામાં સૌથી વધારે મૃત્યુ થતા હોય છે। તાજેતરમાં જે સાન્સ કેમ્પેઇન ચાલુ કરેલું છે સરકારે તેનો મુખ્ય ઉદ્દેશ ટેગલાઇન એવો છે કે ન્યુમોનિયા નહીં તો બચપન સહી। આવા ઉદ્દેશ્ય સાથે ન્યુમોનિયાને ઘટાડવા સરકાર આ કેમ્પેઇન ચાલુ કરેલ છે। આ કેમ્પેઇન દ્વારા જે આપણે મોર્ટાલિટી કે જે ડેથ થાય છે ન્યુમોનિયાને તેને ઘટાડવાના છે અને તેનું ઝડપથી તેની સારવાર થઈ શકે અને નિદાન થઈ શકે, તેથી આવા કુપોષિત બાળકો કે જે ન્યુમોનિયાના કારણે મરી જતા હોય છે અથવા તો મૃત્યુ થતું હોય છે તેને ઓછું કરી શકાય। આ કેમ્પેઇન દરમિયાન ન્યુમોનિયા વિશે માહિતી આપવામાં આવે છે। ખાસ કરીને જે કુપોષિત બાળકો હોય છે તેમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે ન્યુમોનિયા તેમાં વધુ જોવા મળે છે। ન્યુમોનિયા થવાના કારણે મૃત્યુ પણ થતું હોય છે, તો આ મૃત્યુદર ઓછો કરી શકાય તેમજ ન્યુમોનિયા બાબતે સમજ મળી રહે અને જાગૃતિ આવે તે હેતુસર આ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યો છે।